હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજે આપણે ફરીથી એકવાર લાડવા બનાવવાના છે, સુરમાના લાડુ. આજે છે ને સાકરવાળા બનાવવાના છે, સાકર નાખીને. તો એના માટે મેં લોટ લઈ લીધો છે. જોઈ શકો છો, ગોળ પાપડીનો લોટ લેવાનો. ગોળ પાપડીનો આમાં છે સુગર, બધામાં કિલો જેટલી અડધો થોડી બધીમાં આમાં ભૂકો છે સાકરનો. પછી જમવામાં બનાવ્યું છે પાપલેટની ઝીંગાની ફ્રાય. આમાં પણ સેમ છે, વધારે હતું ને તો આમાં નાખ્યું, આમાં બનાવ્યું, જોઈ શકો છો. પછી આમાં ચિપ્સ તળવાની છે. પછી આમાં છે રોટલા. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ લાડવા. તમારે બનાવવાનું લાડવા તો આ લોટ લેવાનો ગોળ પાપડીનો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો બનાવવાનું ચાલુ કરીએ આપણે લાડવા. આપણે લઈ લેવાનું છે તેલ. આજે તેલનો મૂળો દેવાનો છે. ચાલો આપણે પહેલાં મૂળ આપી દઈએ તેલનું. પછી થોડુંક મૂળ દેવું પડે, કેમ કે જે ભેગું થતું નથી. ચાલો આપણે થોડોક ચણાનો લોટ એડ કરીએ. ચાલો થોડોક એવો રવો એડ કરીએ. બે મિક્સમાં બે ટાઈપનો રવો છે, વ્હાઈટ ને બે. થોડોક ચણાનો લોટ, બહુ નહીં, થોડોક જ. ચાલો હવે મૂળ આવી ગયું મસ્ત મજાનું, જોઈ શકો છો આવી રીતના. હવે થોડું ગરમ પાણી એડ કરવાનું, બહુ ઠંડુ પણ નહીં કે બહુ ગરમ, હેતું. અને આપણે મુઠિયા બનાવવાનું ચાલુ કરીએ. થોડું પાણી નાખતું જવાનું અને મુઠિયા બનાવતા જવાના. પહેલાં છે ને આમ ગોળ કરી દેવાનું આખું. આવી રીતના શેપ આપવાનો બધા મુઠિયાને, અંદર પણ પાકી જાય અને બહાર પણ પાકી જાય. આવી રીતના. ચાલો બધા મુઠિયા બનાવી નાખો પહેલાં. ચાલો બધા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને ફ્રાય કરી નાખીએ તેલમાં. ટોપિયું રાખી દીધું તળવા માટે. મુઠિયા કેરેટ કરી દઈએ. એકવાર જોઈ લઈએ તેલ. તો ચાલો તેલ આવી ગયું છે. હવે આપણે મુઠિયા નાખવાનું ચાલુ કરી દઈએ. બહુ ફાસ્ટ નહીં રાખવાનું, ગેસ થોડોક ધીમો રાખવાનો, અંદર મસ્ત મજાને પાકી જાય. થોડાક એડ કરવાનો, બહુ નહીં.
થોડુંક પાકવા દઈએ, પછી આપણે સ્પૂન ચમચીથી ફેરવવાનું છે. તાત્કાલિક જારેથી કરે ને તો તૂટી જાય. આવી રીતના ઊંધા કરી દેવાના. ચાલો આપણે એને બે કરી નાખીએ. આવી રીતના બટકા કરી અલગ ઠંડા થવા રહેવા દેવાના. એ કાર્ય છે ને બધા ઠંડા પછી નહીં થાય. બહુ ગરમ છે જી ધવાડા નીકળે. આવી રીતના પીસ કરી નાખવાનું નાના નાના. એને ઠંડો થવા રાખી દઈએ. ચાલો બીજા પણ તરાઈ ગયા છે, એને પણ આપણે લઈ લઈએ. ચાલો આવી રીતના બધા આપણે પહેલાં તરી નાખીએ. ચાલો બધી તરાઈ ગયા છે. આ છે છેલ્લો. આ છે ને મારા સાસુને ફોન માર્યો નહીં, ફોનમાં વાત કરવાની તો પાકી ગયા વધારે. તો આવી રીતના જ પાકવા જોઈએ, એ વાંધો નથી કંઈ. બધા તરાઈ ગયા છે મુઠ્ઠી આપણા. આ સહેલો ગાણો તો હવે આપણે છે ને કાજુ બદામ એ બધી આમાં જ તરી નાખવાની છે. કાજુ બદામ પિસ્તા ને બધી આપણે આમાં એકારે ફ્રાય કરી નાખવાના આવી રીતના. તેલ છે બહુ ગરમ છે એટલે ગેસ એકદમ ધીમો કરી દેવાનો. કાજુ તરત પાકી જજો. ચાલો બંધ કરી દઈએ ગેસ. ચાલો આપણે મુઠિયાની તોડી નાખીએ ફટાફટ બધા. મિક્સરમાં ઠંડા થઈ ગયા છે એને પીસી નાખીએ. નીચેના ગરમ છે, ઉપરના ઠંડા છે. આવી રીતના બધા પીસ કરી લેવાના. આ છે ને આકડી કાઢે છે, ગરમ છે. ચાલો ઠંડા થઈ ગયા છે ને એને આપણે મિક્સરમાં દર લઈએ. ચાલો પીસાઈ જશે. હવે આપણે સાયણાની મદદથી એને સારીને લેવાનું. સારીને જ લાડવા બનાવવાના, કેમ કે ગાંઠા હોય ને એ બધી આમાં રહી જાય સાયણામાં. જાડું જાડું હોય ને પાછું ફરીથી એક વર્ષ એને દરવાનું આપણે. ચાલો આવી રીતના બધું આપણે પ્રોસેસ કરી નાખીએ પહેલાં. ચાલો બધો લોટ દરાઈ ગયો છે મુઠિયા. હવે આ છેલ્લું છે ગાણ. આ થોડોક વધારે પાકી જતા ને એ છે. કલર થોડોક ચેન્જ થઈ ગયો. ચાલો બધું રેડી થઈ ગયું છે. હવે આપણે કાજુ બદામ પણ દેરા છે ને એ પણ એડ કરી દઈએ, કેમ કે મિક્સરમાં દેરા ને તો બધો ભૂકો થઈ ગયો. લીંગડીમાં ખાવાનો સમય નહોતો હમણાં, સ્કૂલ જવાનું છે ને પાછી હેતને લેવા માટે. તો કાજુ બદામ પણ નખાઈ ગયા. પછી જાયફળ એલચીનો ભૂકો, એલચી જાયફળનો ભૂકો પણ એડ થઈ ગયો. સાકર. ચાલો પહેલાં આપણે મિક્સ કરી લઈએ. પહેલાં છે ને બધાને મિક્સ કરી નાખવાનું છે.
હજી ખાંડશું કે થોડી જરાક મીઠા હોય તો હાલ લાગે, મોરા હોય તો પછી પાછી ન નાખાય. હજી થોડીક એડ કરી દઈએ. સાકર છે, ખાંડ નથી, સાકરનો ભૂકો છે. એકદમ મસ્ત મિક્સ કરવાનું છે. ઘી એકદમ ફૂલ ગરમ થવા દેવાનું છે. ફૂલ ગરમ થઈ જાય પછી આપણે એમાં એડ કરવાનું છે. ચાલો આપણે વચમાં છે ને થોડુંક કુંડારું કરી નાખીએ. ઘી ગરમ થઈ ગયું એકદમ. ચાલો આપણે ગળણીથી વઘારવાનું છે. કઈ હોય તો ગળણી મસરી થોડું મિક્સ કરતું જવાનું. ઘી કેવું ઉકળે છે. પહેલાં આપણે થોડુંક મિક્સ આવી રીતે ઢાંકી રાખવાનું, પછી મિક્સ કરતું જવાનું, એડ કરતું જવાનું. તગવાની બહુ જ બીક લાગે. હવે પહેલાં મિક્સ કરી નાખીએ ને પછી જોવે ને તો જોઈએ એ પ્રમાણે એડ કરવાનું છે. હવે કોમેન્ટ જરૂરથી કરજો કોના લાડવા છે ફેવરેટ. હું છે ને એકલી હોય ને તો મને કંઈક ને કંઈક છોકરાટું બનાવવાનું મન થાય. છોકરા નવું કંઈક ખાય. ચાલો હવે આપણે છે ને જોઈએ તો તેલ એડ કરવાનું છે, નકર લાડવા બનાવવાનું ચાલુ કરી દઈએ. જે ધગીશ ઘી છે ને જે ધગતું જ છે. હવે થોડું એડ કરવું પડશે. જે બનતા ને થોડુંક જ એડ કરીએ આપણે. ચાલો હવે ઘી જરૂર નથી. હવે લાડવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આવી રીતના લાડવા બનાવવાના છે, જોઈ શકો છો. લાડવાનું મશીન આવે ને એનાથી મસ્ત સેવ આવે, અને એ નથી મારી પાસે. એક નંબર સુગંધ આવે છે લાડવાની, મસ્ત. ચાલો આવી રીતના બધા લાડવા આપણે બનાવી નાખીએ. કેટલા લાડવા બનાવે પછી છેલ્લે બતાવો તમને. ચાલો ઓલમોસ્ટ લાડવા બનવા આવ્યા છે. કેટલા બનાવે બધા બની જાય પછી બતાવો કેટલા બન્યા છે. આગળ બતાવું, 2 બાકી છે, આના પછી 1. આવી રીતના. ચાલો ફ્રેન્ડ્સ, બધા લાડવા બનીને એકદમ રેડી થઈ ગયા છે. ને અહીંયા છે ને અત્યારે 2 વાગ્યા છે ને વેધર તમને જરાક બતાવી દઉં કેવું થઈ ગયું છે એ. કેમ કે મારે લાઇટ ચાલુ કરવી પડી. વેધર છે ને એકદમ હાવ અંધારો વરસાદ, પવનની બહુ જ છે, જોઈ શકો છો. એટલી જ બારી ખુલે.
વેધર બહુ ખરાબ થઈ ગયું છે. જો પર કેટલા બધા મસ્ત મસ્ત ગુલાબ આવ્યા છે બાજુવાળાના વાડામાં. બપોરના 2:01 થઈશ. ઇન્ડિયામાં 7:30 થયા છે. જોઈ શકો છો ઇન્ડિયાનો ટાઈમ પણ છે. ને ફાઇનલી આપણા લાડવા બની ગયા. એના માટે કેટલું ઘી છે ને આખું ભર્યું હતું, જરાક જ ખાલી હતું. હવે કિલ્લામાં અડધા કિલ્લા જેટલું વધ્યું, અડધા કિલ્લાની માથે 2 કિલ્લા જેટલું હતું. તો ચાલો હવે ફાઇનલી લાડવા બતાવું કેટલા વધ્યા છે, બન્યા છે, સોરી કેટલા બન્યા એ. તો જોઈ શકો છો 2 થાળી લાડવા આપણે બની ગયા છે. આ થોડોક નાનો છે કેમ કે જરાક એવો પાછળથી લોટ વધ્યો હતો ને એનો બનાવી નાખ્યો. 2 થાળી લાડવા બન્યા. વરસાદ આવ્યો એકદમ. ચાલો આપણે પેલા ભગવાન માટે કાઢી લઈએ કેમ કે બધા કહે કે ખસખસ સાથે ભગવાન લાડવો ધરાય નહીં. તો આપણે પહેલાં ભગવાન માટે કાઢી લઈએ. બરફ પડે છે, હું તમને બતાવું. જો બરફ પડે, સ્નો. પવન એ કેટલો છે, ઓ માય ગોડ, કેટલો પવન છે. બહુ જ બધી બરફ પડે છે. હાથમાં આવે તો બતાવું જરા. નહીં આવે, આઘું છે ને. ઉરિયા ખાતર પડે, ઉરિયા ખાતર. મસ્ત મજા આવે છે. સ્નો પડે છે, બહુ જ ગમે. બહુ જ મજા આવે. જઈએ સ્કૂલ વહી ગયો. કેટલો બધી પડે સ્નો. એનાથી અંદરથી કંઈ દેખાતું નહીં. હું આગળથી બતાવું તમને. ચાલો હું આગળના ડોર આવી ગઈશ તો હું તમને અહીંથી બતાવું જરાક કેટલો પવન છે ને કેટલો સ્નો પડે. જો બધા ખરી. ઘરમાં પણ આવે છે. જશે ને ઉરિયા ખાતર કેટલો બધી છે. તો વરસાદ સાથે આવે છે. બહુ મસ્ત મજા આવે જોવાની. ને કેટલો પવન છે ને હાથે બારી બંધ થઈ ગઈ. કેટલો પવન. વાવાઝોડું આવ્યું લંડનમાં. ચાલો આપણે ભગવાનની ધરી દઈએ. લાડવા પેલા બનાવ્યા છે. બહુ જ મજા આવી. બરફની વરસાદ તો પડે તો મજા તો બહુ જ આવે. પણ છોકરાને લેવા જવાની સ્કૂલે છોકરાઓને કેમ કે બહુ જ માથાકૂટવાળું થવાનું છે. ચાલો આપણે એને પડવા દઈએ આપણે બરફને. ચાલો આપણે ખસખસ એડ કરી દઈએ ઉપર. એ પછી એમાં છે ને એની સાથે મિક્સ થઈ જાય. હવે બીજી થાળીમાં પહેલાં પણ તમે બનાવટાણે પણ કોટ કરી શકો, પણ મેં છે ને ટાઈમ નહોતો, એકલી હતી ને એટલે 2 હોય ને તો ફટાફટ થાય. હેતુનું લેવા જવાનું છે હેતભાઈને પાછો સ્કૂલ. ચાલો આપણા લાડવા બનીને એકદમ મસ્ત રેડી થઈ ગયા છે. છોકરા હોય પછી ટેસ્ટ કરાવીએ ને પછી તમને રિવ્યૂ આપા. ચાલો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ હેતની લેવા. મસ્ત મજાનો તડકો થઈ ગયો હતો ને પાછો વરસાદ આવ્યો. હું તમને બતાવું, જોઈ શકો છો. સ્કૂલે બધા છોકરા આખા ભીંજાઈ ગયા છે. જો તો કેટલો બધો વરસાદ આવે છે. ઇન્ડિયા જેવો વરસાદ આવે છે. આમાં કેમ ઘરે પૂગવાનો હવે? છત્રી પણ નથી લાવ્યા. અડધા છે ને ત્યાં ઊભા છે. અમે બધા અહીંયા ઉપર ઊભી ગયા છે. આ છે હેતની સ્કૂલ. એટલો વરસાદ એવો ઠંડો છે કે બરફ પડે. સ્નો ફૂલ વરસાદ આવે છે. જાવું તો જાવું ક્યાં આવે? હવે ઊભું ક્યાં? જો તો કરે તો પણ છોકરાની મજા આવે ભીંજાવવાની. અડધા ત્યાં ઊભા છે. અહીંથી પણ વરસાદ આવે છે, પાણી પડે છે. બહુ પાણી પડે છે. અહીં કંઈ દેખાય નહીં. તાત્કાલિક હુકાઈ જાય એટલે એટલું બધું દેખાય નહીં કે બહુ જ વરસાદ આવે છે. ઘરેથી એટલો મસ્ત તડકો પડ્યો તો ને અહીંયા પાછો ફૂલ વરસાદ આવ્યો. મને ખબર નથી વરસાદ આવી જાય ને છત્રી લેતી આવત. હવે વરસાદને ભીંજાઈ જાય ને તો પાછા બીમાર પડીએ. અંદર પણ એ લોકો સ્કૂલમાં લઈ નહીં, બારોબાર જ ઊભવાનું. ગમે એટલો વરસાદ આવે કે બરફ પડે, કોઈ છોકરાને અંદર લેતા નથી. આવી રીતના જ ઊભું પડે વરસાદમાં છોકરાઓને. ચાલો વરસાદ રહી પછી અમે જઈએ ઘરે. ચાલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા ઘરે.
ફાઇનલી વરસાદ રહ્યો ને પછી દીકરી આવ્યા ને પાછો અંધારો. હવે આ ભાઈ ટ્રાય કરે લાડુઓ. લડ્ડુ કેવા બન્યાસ ચૂરમાના? મસ્ત બને. મીઠા બહુ લાગે છે કે બરાબર માપ છે? હા, જરાક ખાંડ વધારે છે ને એટલે જરાક મીઠા હોય તો સારું લાગે. હા, આમ તો માપ જ છે. વેરી ગુડ. યુ લાઈક યુ ફેવરેટ. તો ચાલો, એ તો સ્કૂલે ખાઈ લીધું હતું. અભયને તો ફેવરેટ છે. તો ચાલો હવે આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, સારી એવી કોમેન્ટ કરજો. મળીશું નવા વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.